મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આજે તેઓ પ્રથમ વખત મોરબી આવ્યા હતા અને ત્યારે મોરબી શહેર ભાજપ પરિવાર તથા વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જ્ઞાતિ સમાજના લોકો દ્વારા તેમનું અદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓએ શપથ લીધા બાદ તેમને શ્રમ અને રોજગાર તથા કૌશલ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓએ પોતાનો પદભાર સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત તેઓ મોરબીના આંગણે પધાર્યા હતા। ત્યારે મોરબીના સર્કિટ હાઉસથી લઈને રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ સુધી તેઓના સ્વાગત સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન મોરબી શહેર ભાજપના પ્રમુખ રિતિકભાઈ કૈલા તથા મહામંત્રી ભૂપતભાઈ ઝારિયા અને ભાવેશભાઈ કંજારિયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને મોરબી સિરામિક એસોસિએશન સહિત જુદા જુદા એસોસિએશનો, જુદા જુદા જ્ઞાતિ સમાજના લોકો તથા જુદા જુદા સંગઠનના લોકો દ્વારા આજે મોરબીના માર્ગો ઉપર વિવિધ જગ્યા ઉપર તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ રેલી મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ત્યારે રસ્તામાં આવતા મહાનુભાવોની પ્રતિમા ખાતે તેઓએ ફૂલહાર પણ કર્યા હતા અને ખાસ કરીને મોરબીના માર્ગો ઉપરથી જ્યારે કાંતિભાઈ અમૃતિયાની આ સ્વાગત સન્માનની રેલી આગળ વધી રહી હતી ત્યારે કાંતિભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હે ના નારા લાગ્યા હતા અને આ કાંતિભાઈને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે હવે મોરબી ભાજપના કાર્યકરોમાં અલગ પ્રકારનો ઉત્સાહ અને જોમ ને જુસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી તથા મહાનગરપાલિકાની ચૂંટણી અને મોરબીના વિકાસની અંદર બહુ મોટું પરિવર્તન જોવા મળશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે।